નોટિસ કરો કે તમે ઓવર થિંકિંગ ક્યારે કરો છો. તમે જે વિચારો છો તેને મગજમાં રાખવાના બદલે લખવાનું શરૂ કરો. મને શું ડર છે, વર્સ્ટ કેસ શું છે. લિમિટ યોર ઓપ્શન્સ એટલે એક રૂલ બનાવો. હું આ ડિસિઝન. ઓવર થિંકિંગ શું છે એ બધાને ખબર છે. પ્રોબ્લેમ એ છે કે તેમાંથી બહાર કેવી રીતે આવવું તે મોટાભાગના લોકોને નથી ખબર. તો ચાલો આજે સીધી એ જ વાત કરીએ કે એક્ઝેક્ટલી શું કરીએ જેનાથી તમે ઓવર થિંકિંગમાંથી બહાર આવી શકો. સ્ટેપ 1, પ્રોબ્લેમને ઓળખો. સૌથી પહેલાં નોટિસ કરો કે તમે ઓવર થિંકિંગ ક્યારે કરો છો. ડિસિઝન લેતા સમયે, પાસ્ટ વિશે કે ફ્યુચર વિશે. જ્યારે તમને પેટર્ન વિશે ખબર પડશે ત્યારે જ તમે તેને સોલ્વ કરી શકશો. સ્ટેપ 2, તમારા વિચારોને લખો. તમે જે વિચારો છો તેને મગજમાં રાખવાના બદલે લખવાનું શરૂ કરો. મને શું ડર છે, વર્સ્ટ કેસ શું છે. કારણ કે જ્યારે તમે લખવાનું શરૂ કરો છો ત્યારે તમારું મગજ ઓટોમેટિક શાંત થવાનું શરૂ કરે છે. સ્ટેપ 3, લિમિટ યોર ઓપ્શન્સ. ઓવર થિંકિંગનું મેઇન કારણ એ છે કે તમારી પાસે ઓપ્શન્સ વધારે છે. એટલે તમારી પાસે જે 5 to 6 ઓપ્શન્સ છે તેમાંથી ટોપ 2 ઓપ્શન્સ ડિસાઇડ કરો. ક્લેરિટી ઓટોમેટિક વધવા માંડશે. સ્ટેપ 4, ડિસિઝન લેવા માટે ડેડલાઇન બનાવો. આપણા મગજને જેટલો વધારે સમય મળે છે તે એટલું વધારે વિચારે છે. એટલે એક રૂલ બનાવો. હું આ ડિસિઝન 24 કલાકની અંદર લઈ લઈશ. જ્યારે તમે ડેડલાઇન બનાવશો ત્યારે એક્શન પણ ફાસ્ટ લેશો. સ્ટેપ 5, એક્સેપ્ટ ઇમ્પરફેક્ટ ડિસિઝન્સ. પરફેક્ટ ડિસિઝન ક્યારેય નહીં મળે એટલે ડિસિઝન લો અને તેને પરફેક્ટ બનાવવાની ટ્રાય કરો. સ્ટેપ 6, નાના એક્શન્સથી શરૂઆત કરો. ઓવર થિંકિંગ એક્શન્સ લેવાથી જ તૂટે છે. એટલે મોટા નહીં, નાના એક્શન્સથી શરૂઆત કરો. ફોર એક્ઝામ્પલ, કરિયર વિશે ઓવર થિંકિંગ છે તો રિસર્ચ કરો અને પછી ડિસિઝન લો. રિલેશનશિપમાં કન્ફ્યુઝન છે તો ધારણા નહીં, વાત કરો. અને ફ્યુચર અંગે ટેન્શન છે તો 5 વર્ષનું નહીં, આગળના 7 દિવસમાં શું કરવાનું છે તે નક્કી કરો. ઓવર થિંકિંગ બંધ કરવાની ટ્રાય ના કરો, એક્શન લેવાનું ચાલુ કરો. ઓવર થિંકિંગ ઓટોમેટિક બંધ થઈ જશે. અને જો આવી વધારે પ્રેક્ટિકલ ગાઈડ જોઈતી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો.